નમસ્કાર બધાને। આજે આપણે સમજીશું કે લોકો પોતાની વાતને પકડીને બીજા સાથે કેટલો બધો સમય કાઢી નાખે છે અને દલીલબાજી કરે છે। આપણે સાચા છીએ એ આપણને તો ખબર જ છે, તેથી બધાના મોઢેથી એવી જ આશા શા માટે રાખવી જોઈએ કે સામેવાળા પણ મને સાચી જ સમજે? લોકોનો દ્રષ્ટિકોણ જેવો હશે તે તમને તેવા જ સમજશે। આ વાત આપણે એક કાલ્પનિક પ્રસંગ દ્વારા સમજીએ, જે તમે ધ્યાનથી સાંભળજો। અને જો મારો વિડીયો ગમે તો છેલ્લે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરજો। એકવાર જંગલમાં એક વાઘ અને ગધેડો ચર્ચા કરતા હતા। તેમાં ગધેડો કહે, ઘાસનો રંગ ભૂરો હોય, તો વાઘ કહે, ના, ઘાસનો રંગ લીલો હોય। બંને વાતે ચડી ગયા અને વાતમાંથી દલીલે ચડી ગયા। પછી નક્કી કર્યું કે જંગલના રાજા એવા સિંહને કહો કે સાચો જવાબ શું છે। વાઘ અને ગધેડો બંને સિંહ પાસે ગયા। ગધેડો કહે, ઘાસનો રંગ ભૂરો હોય, પણ આ વાઘ માનતો જ નથી। તે કહે છે ઘાસનો રંગ લીલો હોય। તો સિંહે આ વાત સાંભળી અને સિંહ કહે, ગધેડાની વાત સાચી છે, ઘાસનો રંગ તો ભૂરો જ હોય। અને આ વાત વાઘે માનવી જ જોઈએ। અને વાઘે આ વાત ન માની, તેથી તેને 8 દિવસ બોલવાનું જ નહીં, આ તેની સજા છે, એવું કહેવામાં આવ્યું। આવી વાત સાંભળી ગધેડો તો ખુશ થઈ ગયો અને ચાલતો થઈ ગયો। પછી વાઘે સિંહને ધીમેથી કહ્યું કે તમને ખબર જ છે કે ઘાસનો રંગ લીલો હોય, છતાં કેમ ગધેડાની વાત સાચી માની? તો સિંહ કહે, સમજુ લોકોએ મૂર્ખાઓ સાથે દલીલમાં સમય ન બગાડવો જોઈએ। તેની હામાં હા કરવાની હોય અને બુદ્ધિશાળી દલીલોમાં જીવનનો સમય વ્યતીત કરતા નથી। તો આ વાર્તા દ્વારા આપણને સમજવા મળે છે કે બધાની સાથે દલીલોમાં જીવન પસાર ન કરાય। જેની વિચારસરણી જેવી હોય એમાં એ જીવે, એ બિચારા એ દ્રષ્ટિકોણથી જીવતા હોય એટલે એને સાચું માને, આપણે આપણા દ્રષ્ટિકોણથી જીવવાનું હોય। તો મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।